મોમ મોમ 15 દી 15 દી બાપા ભડો નાખી દો પીછે. હાલો મોમ. હા કુમાર શું છે? પણ કુમાર બોલો તો ખરા, શું થયું? કુમાર તમે સ્વચ્છ થઈ જાઓ, પાણી પી લ્યો. આમ જો કુમાર ધીરજ ન રાખો તો મારા સોગંદ છે, પ્લીઝ કુમાર. બોલે પાણી પીધું. હા મોમ શું છે મોમ? બોલો તો ખરા કુમાર. મોમ હાવ સાચું કહું, 15 દી પહેલા જે હું પરણીને અમે નીકળ્યા ને તમારા ઘરેથી, હા, તમારી દીકરીને વિદાય વખતે ગાડીમાં બેસાડીને તમે દરવાજો ગાડીનો પકડીને તમારે ખંભે હાથ રાખીને કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે ખરેખર મોમ હું એવું સમજતો હતો કે તમારી દીકરીની ભલામણ કરો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો, મારી દીકરીનું ધ્યાન રાખજો. પણ મને 15 દી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે. સાહેબ આ દેશ આપણે જે સંસ્કાર જે છે ભારતના, એ ભારતને રૂપ કરતા ગુણને વધારે આપણે સહાય કરી છે સાહેબ. આપણે ગુણને માનનારા છીએ. આજે દરેક રાજ્યો જુઓ તમે, હમણાં જ કીર્તિભાઈએ કીધું કે એમાં દક્ષિણ તો એની કલાને કેટલું પ્રોત્સાહન આપે. કેરલા હોય, કર્ણાટકા હોય. આપણે શું કરવું? અંગ્રેજી ન આવડે તોય આપણે અંગ્રેજી બોલવું સ્વીકારવું જ જોઈએ સાહેબ. અંગ્રેજી શીખવું જ જોઈએ. અને અંગ્રેજી વગેરે અહીંયા પહોંચી ન શકાય, સવાલ નથી. વર્લ્ડ ભાષા છે, પણ તમારી ગુજરાતીના ભોગે નહીં. પરિવાર સાથે ગુજરાતી જ બોલજો પ્લીઝ. તમારી ગુજરાતી જીવતી રહેશે ને તો તમારા સંસ્કાર જીવતા રહેશે. અમે શિક્ષણ સમિતિમાં સાહેબ ગુજરાત રાજ્યમાં બેઠા છીએ. આજે ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર એટલું ઊંચું ગયું છે કે આપણા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પ્રદીપ, માફ કરજો, ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એ પ્રયાસ કરીને આપણા ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં ફરજિયાત મૂક્યું છે સાહેબ. આ નાની હુની વાત ન કહેવાય સાહેબ. કહેવાનો અર્થ સંસ્કાર સાથેનું શિક્ષણ આપણે, એટલે આપણે એમાં મૂક્યું છે કે ભાઈ 100% આપણી ગુજરાતમાં જેટલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે એ 100% એને પ્રોત્સાહન આપો, પણ એની અંદર એના પાઠ નહીં, અંગ્રેજીમાં પાઠ આપણા હોવા જોઈએ. અભ્યાસક્રમ બદલી જવો જોઈએ. એની અંદર રામ અને કૃષ્ણ અને શિવની વાતો હોવું જોઈએ. પછી છોકરા કે મંકી ગોડ, હનુમાનજીને મંકી ગોડ કે મારા દીકરા ના. ભગવાન રામને ભગવાન શું કામ કહીએ છીએ આપણે? ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહીએ છીએ? રામે રાવણને માર્યો એટલે ના. એકવાર તમારા પરિવાર પાસે બેસી અને તમે રામાયણનો પાઠ વાંચાવી ગયો, અરે વધારે નથી કહેતો પણ એકવાર પગે લાગીને કહું છું અહીંયા જેટલા રહ્યો છો એને, કે એક રજામાં 1.5 કલાક થશે, કેવલ ભરત મિલાપનો પ્રસંગ વાંચી લેજો પરિવારને બેસાડીને. સંજયભાઈ, એકવાર જે પરિવાર ભરત મિલાપ ઘરે બેસીને વાંચી લે, હું સાતી ઠોકીને કહું કે તમે વ્યવસ્થાના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારતમાં રહી શકો, હૃદયથી જિંદગીમાં ન રહી શકો. આઘા તમે તમને વિશ્વાસથી કહો. એનો એક નાની વાત કરું સાહેબ, હસાવાની જ વાત છે, પણ આપ બધા બેઠા છો અને એક સરખી વાત એક રોપતો જાવ છું સાહેબ. કૃષ્ણને એમથા ભગવાન કહીએ આપણે, જેની પાસે સુદર્શન ચક્ર, એક વાર જો હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય, એવડી તાકાતવાન કૃષ્ણ હોવા છતાં, પરમાત્મા હોવા છતાં, જગતગુરુ હોવા છતાં શિશુપાલની હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને, એ કૃષ્ણ સુધી પહોંચી શકે સાહેબ. ત્રીજી વાત, અડધું સાંભળેલું કોઈ દી સત્ય ન માનવું. અને એક જ આપણો ગ્રંથ રામચરિત્ર માનસ, રામચરિત્ર,
આ ગ્રંથમાં ચરિત્ર શબ્દ આવે છે, અને જે કુટુંબમાં રામચરિત્ર માનસ વંચાઈ જાય ને એ પરિવારને બાપ એના દીકરી દીકરાના ચારિત્રમાં કોઈ દી ફેર ન પડે. તમારે જ્યાં લખો હોય ત્યાં લખી લેજો. એકવાર જે દીકરી દીકરો રામાયણ જોઈ લે પછી તમારે એને જગતના ચોકમાં મૂકી દેવા. એ દીકરીને ખબર પડે કે ભલે હું એકલી રહું છું પણ મારો બાપ કોણ છે અને મારે કઈ રીતે જીવાય એની મને ખબર છે. એ રામચરિત્ર શીખવાડે છે બાપ. એનો ટૂંકો દાખલો. આજે 1.5 કલાક થાય ભરત મિલાપની, 1.5 મિનિટમાં વાત કરીને મારે તમને આશય બાજુ લઈ જવા છે. 1.5 જ મિનિટ. એ હૃદયથી કહું છું. અડધી વાત સાંભળેલી સત્ય ન માનવી. આપણે ભગવાન રામના ભાઈ નથી, સગા ભાઈ નથી એના. આપણે દશરથ રાજાના દીકરા નથી, આપણે શેષ નારાયણનો અવતાર નથી. એ કોણ હતું? એ લક્ષ્મણ હતા. સુમિત્રાનો જાયો હતા, દશરથ નંદન હતા, રામના ભાઈ હતા, શેષ નારાયણનો અવતાર હતા. છતાં અડધું સાંભળ્યું તો કેવડી ગેરસમજ થઈ. રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય વનમાં હતા અને લક્ષ્મણજીને કોઈએ કીધું કે અયોધ્યાથી ભરત સેના લઈને આવે છે. શું કીધું? આખી સેના લઈને આવે છે. અને લક્ષ્મણ રામ પાસે આવે છે. રામાયણમાં વાંચજો, અતિ ક્રોધિત થાય છે લક્ષ્મણજી રામ પ્રભુ પાસે કે મોટા ભાઈ શું સમજે કઈ કઈ નો દીકરો કે 14 વર્ષ પછી પાછો મારો બાપ ગાદીએ ન બેસી શકે એટલે એકલા સમજી અને સેના લઈને આવે છે. રામ, તમારા ચરણની સોગંદ ખાઈને કહું, હું ભરતને જીવતો નહીં જવા દઉં. ભરતને જીવતો નહીં જવા દઉં, તમારા ચરણના સોગંદ. આટલું બોલાઈ ગયું ને ત્યારે ભગવાન રામ એના ખંભા ઉપર હાથ મૂક્યો. સાવધાન લક્ષ્મણ. આંખોમાં ધોરિયા છૂટ્યા કરુણા નિધાન ને. લક્ષ્મણ, તું કોની વાત કરે તું? ભરત આપણો ભાઈ છે. મોટા ભાઈ વાત સાચી, પણ મેં સાંભળ્યું છે ફોજ લઈને આવે છે. આદર્શ ન ગુમાવો લક્ષ્મણ. કોની સાથે છો એ ધ્યાન રાખો. આદર્શ ન ગુમાવો. ફરીવાર લક્ષ્મણ બોલ્યા, મોટા ભાઈ તમને લાગે મેં આદર્શ ગુમાવ્યો હોય એમ? લક્ષ્મણે જો આદર્શ ગુમાવ્યો હોત તો કોના બાપની તાકાત કે મારા બાપને વનમાં મોકલી શકે? મેં આદર્શ નથી ગુમાવ્યો. પણ પ્રભુ માફ કરજો, આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું કરવું? મારો પ્રભુ રામ નીકળે તો જાજમું પથરાય. મારા રામના ઢોલિયા જેવો કોઈનો ઢોલિયો ન હોય એને બદલે આજે ખડની પથારીએ સૂવું પડે. મારી માં જાનકીને પથ્થરના ઓસીકે સૂવું પડે. આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું? અને ભગવાને જવાબ આપ્યો, સાહેબ લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. બીજાની માટે આદર્શ બને. જાણ્યા વગર વાત ન કરો લક્ષ્મણ. થોડીક વાર થઈને તો સાચા સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે છે. ફરીવાર પ્રભુ પાસે આવે છે, મોટા ભાઈ મને માફ કરજો, હું ઉતાવળ કરી ગયો. આ વાત એ માટે કહું, મિત્ર હોવ, પાર્ટનર હોવ, સંબંધી હોવ, અડધી વાતને કોકે કીધેલી વાતને જિંદગીમાં કોઈ દી મગજમાં ન લેતા ભલામણ. ત્રીજી વાત, ભગવાનને પગે લાગીને કહે છે, મોટા ભાઈ મને માફ કરજો. ત્યારે ભગવાન કહે છે, પ્રભુ રામ કહે છે કે હા લક્ષ્મણ, તને માફ કર્યો બાપ, પણ બીજું કહું લક્ષ્મણ, સાંભળી લે, એકલો ભરત નથી આવતા, આખી અયોધ્યા આવે છે. સેના તો છે જ, આખી અયોધ્યા છે. ગુરુ વશિષ્ઠ છે. એટલું નહીં, જનકપુર પણ છે. મહારાજ જનક અને સુનૈનાજી પણ છે. આપણા સાસુ પણ આવે છે, સસરા પણ આવે છે. અને સાંભળી લે, અગત્યની વાત હવે કહું લક્ષ્મણ, ત્રણેય માતાઓ આવે છે. અને બીજી વાત એ કહું, જો આને રામ કહેવાય.
બીજાને અતિ જેણે અપરાધ કર્યો હોય એને ક્ષમા દેતા જેને આવડે ને એ રામની નજીક જઈ શકે અને એ આદર્શ પરિવાર બની શકે. એટલે સદીઓ વહી ગઈ છતાં જેની રામાયણ વંચાય છે અને એના મંદિરો અયોધ્યામાં આપણે આ વર્ષના આ ઇતિહાસના સાક્ષી રહેશું કે 482 વર્ષ પછી અયોધ્યામાં પહેલી વાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર બન્યું છે સાહેબ. અને સાક્ષી આટલે મંદિર બનાવવા પડે છે આના કે હવે આદર્શ વ્યક્તિના પાઠ તમારા ઘરમાં વાંચજો, ઈ પરિવાર ઈ આદર્શ આપણા પરિવારમાં આવી જશે. પછી રાવણ જેવાની તાકાત નથી કે તમારા પરિવારને કોઈ તોડી શકે. હવે કહે છે ભગવાન લક્ષ્મણ ત્રણેય માતાઓ છે. હા મોટા ભાઈ, બીજી વાત કહું, ત્રણેય માતાઓ પહેલા લક્ષ્મણ તને મારા સોગંદ, પેલા પગે આપણે કઈ કઈને લાગવાનું છે. હા હા, પેલા માં કઈ કઈને પગે લાગવાનું. ત્રીજી વાત ઈ કે લક્ષ્મણ તારી આંખમાં જોજે હો અભાવ ન આવે. તારી આંખમાં જો દુર્ભાવ હશે ને તો કઈ કઈના ખોળિયામાં પ્રાણ નીકળી જશે. શું કામ? એને પસ્તાવાની ઝેરણી હાલે છે. પરિવારને વાંચ્યો, 1-1.5 કલાક થશે ટૂંકમાં આવે છે. પછી આખા દીની જે ચર્ચાઓ થઈ, હાંજ પડી, બધાએ ભોજન પાણી કર્યા, અયોધ્યાથી બધી વ્યવસ્થા આવી હતી, તંબુ નખાઈ ગયેલા, પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા માટે ગયા. અને સાહેબ આ અડધી મિનિટની વાત, પોતપોતાના કક્ષમાં બધા આરામ કરવા વયા ગયા. હવે સીતાજી ઊભા થયા. તમારા પરિવારે તમને પહેરે કપડે કાઢી મૂક્યા હોય અને તમે ક્યાંક ઝૂંપડું કરીને અથવા ક્યાંક ભાડે મકાન લઈને રહેતા હો, તમારા સાસુએ કીધું ગેટ આઉટ, તમારા સાસુએ કાઢી મૂક્યા હોય અને થોડોક સમય જાય પછી મમ્મી ને સાસુ બે તમને મળવા આવે તો તમે પહેલા કોને મળશો? આ સીતાજી ઊભા થયા અને કઈ કઈના કક્ષમાં ગયા. કઈ કઈ તો ટૂટિયું વાળીને ભૂતા હતા. મેં છોકરાઓનું જીવન બગાડી નાખ્યું, મારી જાનકીને મેં વનમાં રખડતી કરી દીધી. આ હુડાઈ નહોતા હોય એની પાસે, ટૂટિયું વાળીને ભૂતા હતા. એના પગ પાસે સીતાજી બેઠા છે. માં કોણ? જાનકી? હા માં. છે પગ લંબાવો, લાવો તમારા પગ દબાવી દો. મને ખબર છે માં, તમે મહારાજ દશરથના માનીતા રાણી હતા. મારી માં કઈ કહીએ કોઈ દી ધૂળ ઉપર પગ નથી મૂક્યો. બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય માં. એટલું નહીં, મારી માનું ઓઢણું નીચે ન પડે, 4 દાસીઓ એના શેડા પકડ્યા હોય. ઈ મારી માં કઈ કઈ ઠેઠ અયોધ્યાથી ચાલીને આવ્યા. આવો તમારા પગ દબાવી દો. તા તો કઈ કઈ ભેટી ગયા. જાનકી મને માફ કરે બેટા, સીતા મને માફ કરો દીકરી. તેથી આ દેશની જગદંબા, ભારત વર્ષની મારી તમારી માં જાનકી, તેથી કઈ કઈના બે પગ પકડી અને એનું મસ્તક કઈ કઈના ચરણમાં નાખી અને જગદંબા જાનકી એટલું બોલ્યા છે કે હે માં, તમારા પ્રત્યે મને ઊંડે ઊંડે જો દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે. અમારે તમારા પ્રત્યે દુર્ભાવ ન હોય માં. આ તો માં બધી મારા પ્રભુ રામની લીલા છે અને હું તમે બે ભાગશાળી છીએ કે એની લીલાના પાત્રો બનવાનો મને તમને મોકો મળ્યો છે. સદીઓ વહી જાય ને તો મારા તમારા પાત્રોને કોઈ નહીં ભૂલે. જે ક્ષમા દઈ શકે, તમારી પાસે સંપત્તિ થાય તો ઘરમાં ધર્મ વધારજો, વિવેક વધારજો. અને હું તો અત્યારના દીકરી દીકરાઓને કહું, ઘણા એમ કે પપ્પા તમને શું ખબર પડે, મમ્મી તમને શું ખબર પડે. હવે મારે ટૂંકો દાખલો દેવો છે, એને ખબર નથી પડતી, તમને જ પડે ને. સેટ તમારે થવાનું છે, એ તો હતા જ. એનો ટૂંકો દાખલો, તમારી આંખના નંબર આવે, આંખ બગડે તો લેન્સ બદલાવાના હોય કે આંખો બદલાવાની હોય? લેન્સને સેટ કરવાના હોય ને. એમ આપણે માવતરના લેન્સ આપણે સેટ થવાનું હોય. આંખો ન બદલાવી નખાય સાહેબ, એને અનુકૂળ. દાખલા તરીકે હું આ જબો લઈ આવું તો એ મોટો આવ્યો હોય તો મારે એવું કરવાનું કે હમણાં મૂકી રાખો, હમણાં હું ખાઈને મોટો થાવ પછી પહેરી.
અથવા તો ટૂંકો આવ્યો તો મારે એવું કરવાનું કે ઉભેરો થોડાક દી ઉપવાસ કરી નાખું, પાતળો થઈ જાવ. નહીં, જબાને સેટ થવાનું હોય, એ શરીરને સેટ ન કરવાનું હોય. એમ સાહેબ સમય સાથે માવતરને સેટ કરો, માવતર સાથે સેટ થઈ જાઓ અને પરિવારને એવો મજબૂત બનાવો કે આઈની પ્રજાને થવું જોવે કે ભારતના ને એમાં ગુજરાતના માણસો જીવે છે, એ દાખલો લેવો જોવે. સાહેબ અહીંયા પરિવાર તો હોય, પણ અહીંયા પરિવાર, અહીંના જે મૂળ માણસો છે એમાં મને નથી લાગતું પરિવાર જેવું હોય. પપ્પા આવે પછી જમવા બેસી એવું છે અહીંના માણસો? કાકા, મામા, ભાઈ, ભારું છે? હોય તો સ્પેલિંગ એ હોય ને? જો હોય તો શબ્દો હોય ને એની પાસે. આપણી પાસે જેમ કાકાનો શબ્દ છે, મામાનો શબ્દ છે, માસાનો શબ્દ છે, ફુવાનો શબ્દ છે, માસીનો શબ્દ છે, ફઈ, ફુવા, માસી, કાકી, મોટીમાં, ભાભી છે ને, હાળી, પાટલા હાહુ, હાડુભાઈ, હાડુભાઈ છે અહીંયા સ્પેલિંગ. હાલો અહીંયા કાકાને શું કહે? અંકલ. મામાને, માસાને, ફુવાને. હવે કોકે કીધું કે અંકલ આવ્યા તો કોની ઘરે મોકલવા? એને નાખવા ક્યાં ખાનામાં? એની ટીકા નથી, પણ એનો અર્થ એ થયો કે છે હાળી. હાળીનો સ્પેલિંગ છે અહીંયા. હાડુભાઈનો તો ઠામુકો નથી. મતલબ એની મજાકની વાત નથી આ. મતલબ એ છે કે આપણે આ માસીને શું કહે? આંટી. આંટીમાં આખો લોટ આવી ગયો. કાકી, મામી, માસી, ફૂઈ. હવે કીધું કે મારા માસી આવ્યા છે તો અહીંયા નો કે, આંટી કે, બરોબર? આંટીમાં આખો લોટ આવી. પણ આપણી ભાષા એવી છે, બાપ કહે ને મારા માસી આવ્યા તો ખબર પડી જાય કે માના બેન. કોણ આવ્યું તા? કે મામા. તો ખબર પડી જાય બાના ભાઈ. વાહ મામા. અને એમાંય સાહેબ ભાણેજ છે. ભાણેજનો સ્પેલિંગ અહીંયા એમાંય આપણે ભાણુભા. અરે તા તો ભૂખા નીકળી જાય સાહેબ. ભાણેજને એટલો સાચવીએ છે એટલે કહેવત પડી ગઈ કે કદાચ મરજો માં પણ જીવજો માસી. એકા બીજી પરિવારને ઊભા કરી દે. ઈ પરિવારમાં લે આપણે છીએ. અહીંયા ખૂબ જમાવટ કરો બાપ. આ દેશનું ધ્યાન રાખો, એને પૂરો ટેક્સ આપો. આપણે નથી કહેતા. હા હા યાર, જેના ફળિયામાં આપણો તો નિયમ છે સાહેબ, જેની થાળીમાં ખાતા હોય એમાં કોઈ દી થૂકી ન શકીએ. આપણે પાકિસ્તાન વાળા નથી કે જ્યાં જાય અહીંયા આવડું કરી નાખીએ. આપણે તો બીજા માટે દીકરા દઈ દઈએ. ઈ ભારત છે. આપણે બીજા માટે પોતાનો જીવ દઈ દઈએ. આપણે આંગણે કોઈ આવ્યો હોય એ આશરા ધર્મ મજબૂત પાળીએ. એ આપણે છીએ. આપણે કુળદેવી છે, આપણી પાસે ઈષ્ટદેવ છે, આપણી પાસે સદગુરુ છે, એટલે આપણા માતૃદેવો ભવ. સાહેબ અને મહેમાન ક્યારે આવે તમારી ઘરે? જે પરિવાર માતૃદેવો ભવ પહેલા માને પગે લાગતો હોય જાગીને, પછી પિતૃદેવો ભવ પછી પિતાને પગે લાગતો હોય, પછી ગુરુદેવો ભવ પછી ગુરુને પગે લાગતો હોય, અને આ ત્રણ વ્યવસ્થિત હોય ને એની ઘરે માઠુડા મહેમાન આવતા હોય ત્યારે ચોથા ક્રમે અતિથિ દેવો ભવ. એમણા ભવ નહોતા, ઉજળું છે આ. બાકી એક ભાઈની ઘરે મહેમાન આવે 15 દી રોકાણો મારો દીકરો. બોલો 15 દી મહેમાન રોકાણો. અમને એની હવા ફાવી ગઈ, ગરદણી કે અમારી બગડી ગઈ, એનું શું કરવું? જવાનું નામ લઈને એક દી રાજે કંટાળીને બેઠો હતો. તેની પત્નીએ કીધું કેમ મૂડલે જ છો? એ કે આ જોનિયા માયો કેટલા દીધા આવ્યો. આપણે આપણું નામ લઈને ખોટી માફીઓ કોકની માગવી. ગુજરાત ગુજરાત છે ખરેખર કહું સાહેબ. જ્યારે જ્યારે આખા રાષ્ટ્રને તકલીફ પડીને ત્યારે કોઈ જાગ્યો છે ને તો ગુજરાતમાંથી જ જાગ્યો છે. તમારે લખો અહીંયા લખી લેજો. મહારાણા પ્રતાપની ભુજાઓમાં તાકાતના ફડાકા મારતા હતા ત્યારે એક સારા અશ્વની એને જરૂર હતી ત્યારે ચેતક ગુજરાતે આપ્યો. મહારાણા પ્રતાપનો ચેતક હતો સાહેબ, એ ગુજરાતનો હતો, પાંચાળનો હતો. શિવાજીને જ્યારે જરૂર પડી ત્યારે ધન ગુજરાતે આપ્યું.
બહુ આખું નથી જવું. અંગ્રેજો કોઈથી હારતા નહોતા. તેથી જાગ્યા છે ને તો બે વ્યક્તિ ગુજરાતમાંથી જાગીથી, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી, બે ગુજરાતના હતા સાહેબ. અને આઝાદીના 75 વર્ષ થઈ ગયા, ક્યાં સુધી આપણે હળ નહોતી હુસતી, ત્યારે ફરીવાર પાછા દિલ્હીમાં અત્યારે કોઈ બેઠા હોય તો એ ગુજરાતના નરેન્દ્ર મોદી ને અમિત શાહ. ગુજરાત ગુજરાત છે યાર. ભારત માતા કી જય જય શ્રી રામ. એક ગુજરાતી બેંકમાં ગયો. વાહ, આ જે શિવનું જે બનાવ્યું છે ઉચિત પટેલ, એ ક્યાં છે ભાઈ? ઉચિત ઉચિત ઊંચું આશીષભાઈ, આશીષભાઈ આવો. ઉચિતને લેતા આવો, એનું સન્માન કરો સાહેબ. આ સરસ મજાનું એને ચિત્ર બનાવ્યું છે. વાહ તારી કલા દોસ્ત. આવી જાવ ઉચિત. વધાવો, તાળીઓથી વધાવવાનું. ક્યા વાત હે, ક્યા વાત હે. આ ચિત્રકારોને બહુ ધ્યાન રાખવું પડે, કલાકારોને. આપો. વાહ વાહ દોસ્ત, ક્યા બાત હે, ક્યા બાત. વાહ. એક ભાઈનું મોઢું હોજી ગયેલું હતું. એટલે કે શું થયું? મધ કરડ્યું, કાંડર કરડ્યું, પીડ્યા હતા? ના ના, તારી ભાભીએ માર્યું. કે શું કામ? કે કાલે એનો જન્મદિવસ હતો. એટલે કે જન્મદિવસ હોય તેથી મારવાનું, જેટલા વર્ષના થયા હોય એટલી ઠપાટ મારવાની. એવું નહોતું. કે કેકમાં ભૂલ પડી ગઈ. કે કેમ? કે મેં કેક બનાવવા આપ્યો હતો ને, નામ છે કૃતિ, અને ઓલે કુતરી લખી નાખ્યું. કલાકારોને બહુ ધ્યાન રાખવાનું. મૂળ વાત કહું બાપ, મૂળ વાત ઉપર આવું એટલે એ ઘડીક બેંકમાં ભલે ગયો. ઓલો 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 મને ખબર છે, એ બેંકમાં ગયો, ત્યાં પગ્યો છો, પણ વૈશમાં એક જણો ઓલો ભાઈ મહેમાન હજી બેઠો છે. જો ખરેખર ભાઈ, તમે કહેતા હતા ને કે આમ ગાડીમાં નીકળી એટલે અમારા ભાવનગરના વડીલ તમારે હારે બેઠા હોય તે કહેતા કે માયાભાઈ નથી કહેતા, મારા ભાઈને જગાડો. એટલે ઓલું વગાડે ને ગાડીમાં, આગે ગાડી અહીંયા ને જાગું હું ત્યાં. ખરેખર એટલે મજા જ કરવી છે.